ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જેઠ અધિક અમાવસ્યાની કથા સાંભળીશું, તેનું મહાત્મય જાણીશું। આ દિવસે શું કરવું, શું ન કરવું, તેમજ આજના દિવસના શુભ મુહૂર્તો અને ઉપાયો વિશે પણ જાણીશું, જે ઉપાયો કરવાથી તમે તમારા પિતૃઓના આશીર્વાદ, ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવી શકો છો। અધિક માસની અમાવસ્યા, જેનું મહત્વ સામાન્ય અમાવસ્યા કરતાં અનેક ગણું વધારે માનવામાં આવે છે। આજે છે અધિક જેઠ અમાવસ્યા, જે પુરુષોત્તમ માસ દરમિયાન આવતી હોવાથી અત્યંત પુણ્યદાયી અને કલ્યાણકારી ગણાય છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કરાયેલ સ્નાન, દાન, જપ, તપ, પૂજા અને પિતૃતર્પણનું ફળ અનેક ગણું વધીને પ્રાપ્ત થાય છે। પરંતુ શું તમે જાણો છો કે આ અમાવસ્યા એટલી વિશેષ કેમ છે? આ દિવસે એવું શું કરવું જોઈએ કે જેના કારણે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે? અને એવી કઈ ભૂલો છે જે આ દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ? આજના આ વિડીયોમાં આપણે આ બધું જ વિગતવાર જાણીશું, તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। અને તમે ચાહો છો કે તમારા પિતૃઓના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સંતાનો ઉપર બન્યા રહે, તમારી બધી જ મનોકામનાઓ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કરે, તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય પિતૃદેવ લખી લેજો। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ અને ત્યારબાદ આ દિવસે શું કરવું, શું ન કરવું અને કેટલાક વિશેષ ઉપાયો વિશે જાણીશું। મિત્રો, પિતૃ પ્રસન્ન થાય ત્યારે બધા દેવતાઓ પણ પ્રસન્ન થાય છે। શું તમે જાણો છો કે આ સૃષ્ટિમાં જે તિથિને આપણે અમાવસ્યા કહીએ છીએ, તેના નામ પાછળ એક એવી અદ્ભુત કથા છુપાયેલી છે જે આજ સુધી ખૂબ ઓછા લોકોએ સાંભળી હશે। અને આ કથા છે એક એવી કન્યાની જે પિતૃઓની માનસિક પુત્રી હતી, જેણે હજારો દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરી હતી, પરંતુ તેની એક ભૂલે આ તિથિને જન્મ આપ્યો। આ કથા છે મત્સ્ય પુરાણમાં વર્ણવાયેલી દેવી આચ્છેદાની કથા। અને આ જ કથામાં અમાવસ્યાનું તે રહસ્ય છુપાયેલું છે જે આ તિથિને વધુ પવિત્ર બનાવે છે। મત્સ્ય પુરાણમાં આ કથાનું વર્ણન મળે છે। સૃષ્ટિના પ્રારંભિક સમયમાં જ્યારે દેવતાઓ અને ઋષિઓ પોતપોતાના લોકમાં નિવાસ કરતા હતા, ત્યારે એક વિશેષ લોક હતો જેને સોમપથ લોક કહેવામાં આવતો હતો। ત્યાં મહર્ષિ મરીચીના વંશના પિતૃગણ નિવાસ કરતા હતા। આ બધા પિતૃગણ અગ્નિસ્વાદ તરીકે ઓળખાતા હતા, એટલે કે જે અગ્નિમાં અર્પિત આહુતિથી તૃપ્ત થાય છે। આ પિતૃઓ નિત્ય યજ્ઞમાં જોડાયેલા રહેતા હતા। તેમના શરીર દિવ્ય હતા અને સુગંધિત રહેતા હતા। તેઓ હંમેશા ફૂલોની માળાઓ ગળામાં ધારણ કરીને શોભતા રહેતા હતા અને તે બધા સ્વરૂપે સાક્ષાત કામદેવ જેવા હતા। તે જ લોકમાં એક સરોવર હતું જેનું નામ હતું આચ્છેદા સરોવર। વર્તમાન સમયમાં આ આચ્છેદા વન નામથી કાશ્મીરમાં ઓળખાય છે। અને આ જ સરોવરમાં એક માનસિક કન્યાનું પ્રાગટ્ય થયું હતું જેનું નામ હતું દેવી આચ્છેદા। દેવી આચ્છેદા સામાન્ય નહોતી, તેઓ પિતૃઓની માનસિક પુત્રી હતી। તેમના ધ્યાન અને ચિંતનમાંથી ઉત્પન્ન થયેલી દિવ્ય કન્યા હતી। દેવી આચ્છેદાએ એક સંકલ્પ લીધો અને તે સંકલ્પ એવો હતો કે તેઓ હજારો દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરશે। હવે જરા વિચારો, એક દિવ્ય વર્ષ એટલે મનુષ્યના 360 વર્ષ જેટલું। તો દેવી આચ્છેદાએ કેટલી અસાધારણ તપસ્યા કરી હશે। તેમની આ અદ્ભુત તપસ્યાથી પ્રસન્ન થઈને અગ્નિસ્વ પિતૃગણ તેમના આશ્રમની નજીક જ નિવાસ કરવા લાગ્યા હતા। તેઓ તેમને પોતાની પુત્રી સમાન માનતા હતા, તેમની સેવા કરતા હતા અને તેમની તપસ્યાની રક્ષા પણ કરતા હતા। અને ત્યાંથી જ એક એવી ઘટનાની શરૂઆત થાય છે જેણે આ તિથિને સદાય માટે વિશેષ બનાવી દીધી। તે જ પિતૃગણમાં એક અત્યંત તેજસ્વી અને સુંદર પિતૃ હતા। તેમનું નામ હતું અમાવસુ। તેમના દર્શન માત્રથી જ મનને શાંતિ મળતી હતી। અને એક દિવસ દેવી આચ્છેદાની નજર તેમના પર પડી અને બસ તે જ એક જ ક્ષણની ભાવનાએ તેમની હજારો દિવ્ય વર્ષોની તપસ્યાને ભંગ કરી દીધી। દેવી આચ્છેદાના હૃદયમાં અમાવસુ પિતૃ પ્રત્યે પ્રેમભાવ ઉત્પન્ન થયો હતો। તેમણે અમાવસુ સમક્ષ લગ્નની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ આ ઈચ્છા તેમની તપસ્યાના વિરુદ્ધ હતી। તેમના મનની આ અંચળતાને તેમની સાધનાને ભંગ કરી દીધી અને તે જ ક્ષણે દેવી આચ્છેદા સ્વર્ગલોકમાંથી ભૂલોક પર આવી પડી। અને એ દિવસે આ બન્યું જે તિથિએ દેવી આચ્છેદાએ અમાવસુ પિતૃ સમક્ષ લગ્નની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેઓ આ ભૂલોકમાં આવી ગયા હતા। તે તિથિ તે દિવસથી અમાવસ્યા નામે ઓળખવા લાગી। અમાવસુ નામ પરથી જ અમાવસ્યા શબ્દ બન્યો અને એ જ કારણ છે કે આ તિથિ પિતૃઓ સાથે સૌથી ઊંડા રીતે જોડાયેલી છે।
દેવી આચ્છેદા ભૂલોકમાં આવીને અત્યંત દુઃખી અને લજ્જિત થઈ. તેમની આંખોમાંથી આંસુ વહેતા હતા. તેઓ વિચારતા હતા કે મારી હજારો દિવ્ય વર્ષોની તપસ્યા મારી માત્ર એક ભૂલના કારણે નષ્ટ થઈ ગઈ. પરંતુ તેમ છતાં પિતૃઓએ તેમને છોડ્યા નહીં. અગ્નિસ્વાદ પિતૃઓએ દેવી આચ્છેદાને સમજાવ્યા અને પ્રેમપૂર્વક કહ્યું કે હે પુત્રી, શોક ન કર. ઉપરના લોકમાં કર્મનું ફળ એ જ જન્મમાં મળે છે, પરંતુ ભૂલોકમાં કર્મનું ફળ આગલા જન્મમાં પણ મળે છે. તારી તપસ્યાનું ફળ નષ્ટ થયું નથી, તે તને આવતા જન્મમાં અવશ્ય મળશે. ત્યારબાદ પિતૃઓએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી દેવી આચ્છેદાના ભવિષ્યને જોયું અને તેમને કહ્યું કે હે પુત્રી, 28મા દ્વાપર યુગમાં તું પહેલાં મત્સ્ય સ્વરૂપમાં જન્મ લઈશ અને પછી એક ધીવર કન્યા તરીકે જન્મ લઈશ. તારું નામ સત્યવતી હશે અને તને મત્સ્યગંધા પણ કહેવામાં આવશે. પરંતુ મહર્ષિ પરાશય તારા શરીરની મત્સ્યગંધને સુગંધમાં બદલી દેશે અને પછી તને યોજન ગંધા નામ આપવામાં આવશે. તેમની પાસેથી તને એવો પુત્ર પ્રાપ્ત થશે જે સમગ્ર વિશ્વના ઇતિહાસમાં અદ્વિતીય બનશે. તે જ એકમાત્ર વેદને 4 ભાગોમાં વિભાજિત કરશે અને વેદવ્યાસ તરીકે ઓળખાશે. તું પૂર્વવંશી રાજા શાંતુનની પત્ની બનીશ અને ભૂલોકમાં સત્યવતી તથા પિતૃલોકમાં અષ્ટકા નામથી તું પોતાના ભક્તોને સદા આરોગ્ય અને મંગળતા પ્રદાન કરીશ. આ સાંભળીને દેવી આચ્છેદાની આંખો ઐશ્વર્ય અને ભક્તિથી ભરાઈ ગઈ. પિતૃઓના આ વચનો સત્ય સાબિત થયા અને તેમના જીવનની તે કથા ઇતિહાસ બની ગઈ, જેને મત્સ્ય પુરાણમાં સંકલિત કરવામાં આવી છે. તો આ રીતે અમાવસ્યા તિથિનો સંબંધ પિતૃઓ સાથે અનાદિકાળથી રહ્યો છે. આ માત્ર એક તિથિ નથી, આ પિતૃઓ અને તેમની સંતાનો વચ્ચેનો એક સેતુ છે, જે દર મહિને એક વખત આવે છે. આ દિવસે પિતૃઓ પોતાના વંશજોની તરફ જુએ છે, તેમની રાહ જુએ છે અને જો આ દિવસે તેમની સંતાનો તેમના માટે કોઈ પણ પિતૃ કાર્ય કરે છે, વિશેષ પૂજન અર્ચન અથવા તર્પણ કરે છે, તો તેનાથી બધા પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે. ગરુડ પુરાણના પ્રેતકાંડ અધ્યાય 23માં ભગવાન વિષ્ણુ સ્વયં ગરુડજીને કહે છે કે જો સ્વપ્નમાં કોઈ પૂર્વજ સાંકળોમાં બંધાયેલો દેખાય, ભૂખ અને તરસથી પીડિત લાગે, હાથ ફેલાવીને ભિક્ષા માંગતો દેખાય, તો તે સંકેત છે કે પિતૃઓને જળ અને પિંડની જરૂર છે. અને જે પુત્ર અથવા પુત્રી અમાવસ્યાના દિવસે તેમને શ્રાદ્ધપૂર્વક જળ અર્પણ કરે છે, તેમના પિતૃઓ તે જ ક્ષણે તૃપ્ત થઈ જાય છે. તેથી આ અમાવસ્યાનું વિશેષ રીતે પાલન કરવું જોઈએ. આ દિવસે 3 કારણોથી અસાધારણ માનવામાં આવે છે. પ્રથમ તો આ અમાવસ્યાનો દિવસ છે જ્યારે ચંદ્રના દર્શન થતા નથી અને પિતૃઓની શક્તિ પૃથ્વીની સૌથી નજીક હોય છે. બીજું, આ જેઠ માસના અધિક માસની અમાવસ્યા છે અને પદ્મ પુરાણ અનુસાર પુરુષોત્તમ માસમાં કરવામાં આવેલા કર્મો અનંત ગણું ફળ આપે છે. તો જરા વિચાર કરો કે અધિક માસમાં આખો માસ તમે તમારી આધ્યાત્મિક સાધના માટે ઘણું બધું કર્યું હશે, પરંતુ હવે સમય છે આ અધિક માસમાં તમારા પિતૃઓને વધુ પુણ્ય ફળ પ્રદાન કરવાનો. ત્રીજું, આ પુરુષોત્તમ માસનો અંતિમ દિવસ છે, એટલે કે ભગવાન શ્રી હરિના પવિત્ર પુરુષોત્તમ માસનું સમાપન. તેથી આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરો. સ્નાનના પાણીમાં કાળા તલ ઉમેરો. ગરુડ પુરાણમાં પ્રેતકાંડમાં કહેવામાં આવ્યું છે કે તલ ભગવાન વિષ્ણુના પરસેવાથી ઉત્પન્ન થયા છે અને પિતૃઓને તેનાથી પરમ તૃપ્તિ મળે છે. તેથી આ દિવસે ખાસ કરીને પિતૃઓનું પૂજન અર્ચન અને પ્રાર્થના કરવી જોઈએ. તેમના નામે દાન કરવું જોઈએ. પ્રાતઃકાળે સ્નાન કરવું જોઈએ. તો આ હતી અધિક માસની અમાવસ્યાના પ્રસંગે સાંભળવામાં આવતી સુંદર પૌરાણિક કથા. આશા છે કે આ કથા તમને સારી લાગી હશે અને જો તમે કથા પ્રથમ વખત સાંભળી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે તમે આ કથા પહેલી વાર સાંભળી છે. અને મિત્રો, એક બીજી કથા પણ અમે અપલોડ કરેલી છે, તે પણ તમે જઈને ચેનલ પર સાંભળી શકો છો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જો સારું લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય પિતૃદેવ લખી લેજો.